નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશલ હશો. હું પણ સહકુશલ છું. આજે તમારા માટે બહુ સારો અને મોટિવેશનલ વિડીયો લઈને આવ્યો છું, જે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો અને લાસ્ટ સુધી જોજો કે 2024 આજના જમાનામાં આવી ભાગદોડવાળી જિંદગીમાં શું પૈસા કમાવું સર્વસ્વ છે? જો તમારો જવાબ હા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, હું એનો જવાબ આપીશ. કારણ કે ભાગદોડવાળી જિંદગીમાં આજે બધા માણસ ખાલી પૈસા પાછળ પડેલા છે. આપણું સમાજ પણ એટલીસ્ટ કે સમાજ પણ તમને કોઈ પણ વાત કરે તો તમારો છોકરો કેટલા કમાય છે, પૈસાથી તમારી હેસિયત માપવામાં આવે છે સમાજમાં કે કેટલા રૂપિયા કમાય છે. બોલો તો જો, લાખ રૂપિયા, 50,000, 2 લાખ, 5 લાખ રૂપિયા કમાય છે, બહુ મોટો માણસ છે. પણ એવું નથી વિચારતા કે 2 લાખ રૂપિયા કમાવાનું વર્તન કેવું છે નાના માણસ પ્રત્યે, કે 25,000 રૂપિયા કમાય છે જે માણસ, એનો વ્યવહાર કેવો છે, એ શાંતિથી એના ફેમિલી સાથે 1 ટાઈમ 2 ટાઈમ જમી શકે છે, એ નથી વિચારતા. પૈસા કેટલા કમાય છે એ મહત્ત્વનું નથી સાહેબ, કે તમારા જીવનમાં શારીરિક, માનસિક અને ફેમિલી સાથે કેટલો ટાઈમ આપો છો ને, એ સૌથી વધારે મહત્ત્વનું છે. કારણ કે પૈસા તો તમારા નસીબમાં આજ હશે તો કાલ નહીં. તમારો સમય જો સારો હશે તો પૈસા હશે. જેવો તમારો સમય ખરાબ આવે છે તમારા પૈસા જતા રહે છે અને તમારો 0 થઈ જાય છે. એટલે સાચી વસ્તુ એ નથી કે તમે કેટલા રૂપિયા કમાઓ છો, સાચી વસ્તુ એ છે કે તમારું શરીર નિરોગી છે. તમે સાંજે કદાચ બપોરે ના જમી શકો, નોકરી ધંધે જતા હોય, બરાબર, તો સાંજે આખું ફેમિલી મળી અને સાથે જમો છો, એ મહત્ત્વનું છે. કે તમે કેટલા રૂપિયા મહિને, લાખ 2 લાખ રૂપિયા કમાવો છો એ મહત્ત્વ નથી. તો આ ભાગદોડી ભરી જિંદગીમાં વિચારજો, જેટલા પણ વધારે રૂપિયા કમાય છે અને ફેમિલીને સમય નથી આપી શકતા, તો એક વિચારજો કે પૈસા સાહેબ સાથે નથી લઈ જવામાં. ને જ્યારે મોત આવે છે ત્યારે મોત પણ પેલું કહેવાય છે ને, મોત કે ફરિશ્તે રિશ્વત ભી નહીં લેતે. એટલે જ્યારે મોત આવે છે ત્યારે પણ પૈસા કામ નથી લાગતા. તમે કદાચ ક્યાંય સાંભળ્યું હશે, સિકંદરે આખી દુનિયા જીતી. એની છેલ્લી ઈચ્છા શું હતી? કે જ્યારે હું મરું ત્યારે મારા પેલા 2 હાથ ખુલ્લા રાખજો, કે જેથી ખબર પડે કે સિકંદર પાસે 1.5 રૂપિયો તો આખી દુનિયા જીતેલો હતો, તો સારામાં સારો ડૉક્ટર એને બચાવી ના શક્યો. દુનિયાની બધી દોલત એની પાસે હતી, બરાબર, તો પણ એ કાંઈ કરી ન શક્યો. કારણ કે રૂપિયાથી બધું આવતું નથી સાહેબ. યાદ રાખજો, કોઈ સારા વ્યક્તિએ કહેલું છે કે તમારો જીવનનો શ્રેષ્ઠ સમય કયો, તમે જે તમારો શ્રેષ્ઠ સમય કયો, તો એ વ્યક્તિએ કહેલું છે, સારા વ્યક્તિએ કે તમારા ફેમિલી સાથે વિતાવેલો સમય તમારો શ્રેષ્ઠ સમય છે. અને એક વ્યક્તિએ બહુ સારું કીધેલું છે, ધ્યાનથી સાંભળજો, કે મારો છોકરો કેટલા 5 લાખ રૂપિયા અમેરિકામાં કમાય છે એ મહત્ત્વનું નથી, કે મારો છોકરો અમેરિકામાં રહીને દર મહિને 5 લાખ રૂપિયા કમાય છે એ મહત્ત્વનું નથી. મારો છોકરો ખાલી ભલે 50,000 રૂપિયા કમાતો હોય, પણ સાંજે મારી સાથે બેસીને જમે છે એ મહત્ત્વનું છે.
તો જે પણ વધારે રૂપિયા કમાય છે એને આ વિડીયો શેર કરી દેજો, તો કદાચ થોડું ઘણું પરિવર્તન આવે અને સાંજે એક ટાઈમ તો તમારી સાથે જમી શકે. ઘણા બધા મોટા મોટા કારખાનાવાળા હોય છે સાહેબ, જ્યારે પાછા આવતા હોય છે ત્યારે એના છોકરા, એની પત્ની સાંજે સૂઈ ગયા હોય છે. તો કહેવાય છે કે એવો રૂપિયો શું કામનો જે તમારા ફેમિલીને તમે ટાઈમ ન આપી શકો, સાંજે એક ટાઈમ તમે જમી ન શકો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા એવા મિત્ર, એવા ફેમિલી મેમ્બર, તમારા સંતાનને મોકલી આપજો કે જે પૈસા તો વધારે કમાય છે પણ ફેમિલીને ટાઈમ નથી આપી શકતા. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, યુટ્યુબ ઉપર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક ઉપર હોય અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર હોય તો ફોલો કરી દેજો. ચલો આજે બસ આટલું. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.